જગદીશ પંચાલ બન્યા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ। ગુજરાતના મુખ્યમંત્રીએ શ્રીફળનો પડો અને પાટીલે ભાજપનો ઝંડો આપી જ્યારે નવનિયુક્ત પ્રમુખને ફૂલોના હાર પહેરાવી સૌએ સ્વાગત કરવામાં આવ્યું। દર્શક મિત્રો, ચંદ્રવદન ધ્રુવના પ્રણામ। લાંબા સમયથી ચાલતી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની અટકળનો અંત આવ્યો છે। આજે 4 ઓક્ટોબર શનિવારે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ પંચાલના નામની સત્તાવાર જાહેર થઈ ગઈ છે અને કમલમ ખાતે ચાર્જ સંભાળી લીધો છે। આમ જગદીશ પંચાલ ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ બન્યા છે। તેમણે ગઈકાલે વિજય મુહૂર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભરીને ચૂંટણી અધિકારીને સોંપ્યું હતું। પ્રદેશ પ્રમુખ માટે જગદીશ પંચાલ સિવાય એક પણ ફોર્મ ભરાયું ન હોવાથી તેઓ બિનહરીફ જાહેર થયા છે। આજના પદગ્રહણ કાર્યક્રમમાં સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે લક્ષ્મણ, ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેશ પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર સહિત મોટી સંખ્યામાં નેતાઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા।